નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં એક વિશેષ મહેમાન છે, કૃપા શાહ. મેડમ એલજે એલ્યુમિની એસોસિએશનના કોર કમિટી મેમ્બર પણ છે અને એક એન્ટરપ્રિનર પણ છે. વેલકમ મેમ. નમસ્કાર સર. નમસ્કાર મેમ. તમે તમારી ઓળખ આપવાનું કેવી રીતે પસંદ કરો? મને કોઈ એવું પૂછે કે તમારી ઓળખ આપો તો હું એમને બહુ શોર્ટમાં એવું કહું કે હું કૃપા શાહ, માર્કેટિંગ કમ્યુનિકેશન એન્ટરપ્રિનર. રાઈટ. હવે તમારી જર્નીની શરૂઆત કરીએ આપણે તો એલજે સાથે તમે કેવી રીતે જોડાયેલા? મારી જર્નીની શરૂઆત જ એલજેથી થઈ છે. અચ્છા. હું એલજેની સ્ટુડન્ટ રહી ચૂકી છું અને માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એ 6 સેમિસ્ટરનો કોર્સ છે. એ પતી ગયો અને પહેલાં મારું પ્લેસમેન્ટ થઈ ગયું હતું. સો એલજે મને લોન્ચ કરી છે માર્કેટમાં, એવું હું બહુ કુમારી સાથે કહી શકું. અચ્છા. તો ડિગ્રી હાથમાં આવ્યા પહેલાં જોબ મળવી એ એલજેના કારણે શક્ય બન્યું છે કે જે ફેકલ્ટી મેમ્બરે મને ટ્રસ્ટ શોકેસ કર્યો છે અને જે લેવલની મને જોબ મળી હતી એ મને એવું હતું કે એલજે વગર કદાચ શક્ય નથી. બરાબર છે. હવે કે એલજેથી શરૂ કરી છે તમે, તો અહીંયાની તમારી જે સ્ટુડન્ટ લાઈફ હતી એ કેવી હતી? મારી સ્ટુડન્ટ લાઈફ અહીંયા બહુ અમેઝિંગ હતી, કારણ કે જે મેં વિચાર્યું નહોતું એના કરતાં મને વધારે મળ્યું હતું. મને બહુ સારા ફ્રેન્ડ્સ મળ્યા, બહુ સારા ફેકલ્ટી મેમ્બર્સ મળ્યા કે જેણે મને ખાલી ભણાઈ નથી પણ મારા કરિયરનું ઘડતર કર્યું છે એવું હું કહી શકું. બરાબર છે. હવે આમ ટેકનોલોજી અને કોમ્યુનિકેશન એ બે તમારું કોમ્બિનેશન છે. હવે આમ જોઈએ તો આ કોમ્બિનેશન થોડુંક કોકને ઓડ પણ લાગે. આ તમારી પસંદગી આ કોમ્બિનેશન માટેની કેમ રહી? મારી કરિયરમાં છે ને મેં બહુ બધા નાના નાના સ્ટેપ્સ લીધા છે અને એ દરેક નાના નાના સ્ટેપ્સને છે ને મેં જોડી દીધા છે. એટલે મારી ફર્સ્ટ કરિયર લોન્ચ જે જોબ હતી એમાં હું વેબ એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશન કરતી હતી. પછી ધીમે ધીમે મેં મોબાઈલ એપ્લિકેશનનું ફ્રન્ટ એન્ડ બનાવવાનું ચાલુ કર્યું. એટલે મને UI/UX ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને ત્યાંથી મને એવું લાગ્યું કે મને ડિઝાઇન ગમે છે, કારણ કે મેં પહેલી વાર ડિઝાઇન કર્યું હતું એ વખતે કંઈક એપ્લિકેશન. મારી બેચ ફર્સ્ટ પાસ આઉટ બેચ હતી કે જે મોબાઈલ એપ્લિકેશન ભણીને બહાર આવ્યું છે. અચ્છા. બાકી મારી પહેલાંની બેચ સુધી ઓલ્ડ ટેકનોલોજી ચાલતી હતી અને હું GTUની ફર્સ્ટ બેચમાં પાસ આઉટ હતી. એટલે અમારા સિલેબસમાં બધી નવી ટેકનોલોજી હતી જેનો મને એડવાન્ટેજ મળ્યો હતો. બરાબર છે. ડિઝાઇનિંગ ગમે છે એવું મને ત્યારે ખબર પડી કે જ્યારે મેં મોબાઈલ એપ્લિકેશન બનાવવાનું ચાલુ કર્યું. હવે ટેકનોલોજી, ડિઝાઇન, કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન, આ જે ચારે ચાર વસ્તુઓનું જે સંયોજન છે એ કેટલું અગત્યનું છે એવું તમને લાગે છે? એ સંયોજન હું જ્યારે શીખી ગઈ ને ત્યારે પછી મને રિયલાઇઝ થયું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે માર્કેટિંગ એવું ફિલ્ડ છે ને કે જ્યાં કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડિજિટલ વર્લ્ડમાં આજે તમે વાત કરો તો સોશિયલ મીડિયા છે, વેબસાઇટ છે, એડવર્ટાઇઝ છે, એના વગર માર્કેટિંગ પોસિબલ નથી. ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે ટેકનોલોજી પણ સમજવી જરૂરી છે અને ક્રિએટિવ કમ્યુનિકેશન સમજવું પણ જરૂરી છે. બરાબર છે. મેં બંનેને ભેગા કરી દીધા છે. રાઈટ. મિત્રો, આપણે કૃપા શાહ સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ એલજે એલ્યુમિની એસોસિએશનના એક કોર કમિટી મેમ્બર છે. મેડમ, જર્ની શરૂ થઈ તમારી એલજેમાં, તમે આ રીતે આગળ વધ્યા, પછી જે પ્રોફેશનલ ફિલ્ડ છે એમાં શરૂઆત કેવી રીતે કરી? પ્રોફેશનલ ફિલ્ડમાં જ્યારે હું એક લેવલ 1.5-2 વર્ષ જેટલું મેં ત્યાં સર્વાઈવ કર્યું. પછી જે એપ્લિકેશન્સ ને સોલ્યુશન્સ સોફ્ટવેરના જે અમે બનાવ્યા હતા એમાં મને એવું લાગ્યું કે ખાલી ડેવલપમેન્ટથી નહીં ચાલે. ખાલી ઓફિસમાં બેસીને કોડ કર્યા કરીશું તો એમાં કદાચ પર્સનાલિટી ખીલીને નહીં આવે. એટલે એ સોફ્ટવેર કે એ એપ્લિકેશનને સારી રીતના વેબસાઇટ ઉપર કેવી રીતના પ્રેઝન્ટ કરવું, એનાથી એક નાની શરૂઆત કરી. તો એના માટે
અગેન ડિઝાઇનિંગ સમજવાની કોશિશ કરી, કંઈક લખવાનું ચાલુ કર્યું કે જે ટેકનોલોજી, જે સોફ્ટવેર મેં જ બનાવ્યું છે એના વિશે મેં કંઈક લખવાનું ચાલુ કર્યું. અને ત્યારે મને એવું લાગ્યું કે આમાં આગળ જવા જેવું છે. બરાબર છે. સો એ વખતે મને એટલી નથી ખબર કે હું માર્કેટિંગમાં એક લેવલ પર જઈ શકીશ, કે મારી પાસે માર્કેટિંગની એક એવી ઝીલ છે. પણ મારા બોસ સમજી ગયા હતા. અચ્છા. તો એ સમયે એક અમુક નાના નાના અસાઇનમેન્ટ્સ કરતી ગઈ ને પછી એમને મારામાં પોટેન્શિયલ લાગ્યું, તો એમને મારું ઇન્ટરનલ પ્રમોશન કર્યું. અને આઈ વોઝ ધ યંગેસ્ટ ટુ રિપોર્ટ માય સીઓ, કે જ્યારે એ 200-250 એમ્પ્લોઈઝની કંપની હતી ને ઘણા બધા લોકો સીઓને રિપોર્ટ કરતા હતા, એમાં હું યંગેસ્ટ હતી. અને એમની જે નજર હતી ને એનાથી મને એ લોકોએ ટ્રેનિંગ આપી કે આવું આવું કરી શકાય. તો આજથી 10-12 વર્ષ પહેલાં વેબિનારનો બહુ જ ટ્રેન્ડ ચાલતો હતો. તો મેં મારી પ્રોડક્ટ્સ માટેના લગભગ 50-60 જેટલા વેબિનાર હોસ્ટ કર્યા હતા. કોન્ટેન્ટ ક્રિએશન, અટેન્ડીસ મેનેજમેન્ટ, એનું માર્કેટિંગ અને A to Z પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન મારા થ્રુ થયું હતું. તો ત્યારે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક સોફ્ટવેર બનાવી દેવું કે એક એપ્લિકેશન બનાવી દેવાથી કામ નહીં થાય. તમારે એને સારી રીતના તમારી ટાર્ગેટ ઓડિયન્સ સાથે પ્રેઝન્ટ બી કરવી પડશે. તો ત્યારે મને એવું થયું કે આ બધી વસ્તુ જો હું ભેગી કરી નાખું તો એ માર્કેટમાં જે રિયલ પેઇન પોઈન્ટ છે એને સોલ્વ કરી શકશે. બરાબર છે. આમ તો તમે અછડતી રીતે ઉલ્લેખ કરી દીધો છે કે તમારી યુએસપી કઈ હતી, પણ જરા એલોબરેટ કરીને આપણે વાત કરીએ તો મને લાગે છે કે આપણા જે વિદ્યાર્થી શ્રોતા મિત્રો જે સ્ટુડન્ટ્સ છે એમને થોડીક વધારે જાણવામાં મજા આવશે. તમારી યુએસપી તમે શું કહો? મારી યુએસપી એ છે કે મારી પાસે કોઈ બી કંપનીને માર્કેટ કરવા માટે જે નાના નાના પીસીસ છે ને, મારી પાસે એ બધાનું કોમ્બિનેશન છે. એટલે ધારો કે મને એવું કોઈ પૂછે કે તમે કોન્ટેન્ટ રાઇટર છો તો હું ના પાડું. કોઈ મને એવું પૂછે કે તમે વિડીયો એડિટર છે તો હું ના પાડું. કોઈ મને એવું કે તમે ગ્રાફિક કે UI UX ડિઝાઇનર છો તો હું ના પાડું. તો હું કોણ? તો હું એ કે જે બધા પાસાને ભેગું કરીને કંઈક પોટેન્શિયલ બહાર કાઢે. બરાબર છે. રાઈટ. કે અત્યારે જે માર્કેટ સિનારીઓ છે એમાં જે સ્ટુડન્ટ્સને, એટલે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં આવવામાં રસ પડે, એણે એની જાતને કેવી રીતે ઇક્વિપ કરવી જોઈએ? ઇક્વિપ કરવા માટે હું અમુક સૌથી મહત્ત્વની વાત એ મૂકીશ કે કમ્યુનિકેટ કરવું બહુ જરૂરી છે. તમે ટેક્સ્ચ્યુઅલ કોન્ટેન્ટથી કમ્યુનિકેટ કરો, તમે વિડીયોથી કમ્યુનિકેટ કરો, તમે રીલ્સથી કરો, તમે પોડકાસ્ટથી કરો, તમે રેડિયોથી કરો, કે એક નાની ગ્રાફિકલ પોસ્ટથી કરો, પણ તમારી પ્રાઇમરી જોબ છે ને કમ્યુનિકેટ કરવાની છે. તમે કોની સાથે વાત કરી રહ્યા છો ને એ, અને તમારે શું વાત કરવી છે અને કેવી રીતે કરવી છે, કયા ફોર્મમાં કરવી છે, જો તમને આ ફંડામેન્ટલ ખબર પડી જાય ને તો તમે બહુ સારું કામ કરી શકો છો. બરાબર છે. મિત્રો, આપણે કૃપા શાહ સાથે વાત કરી રહ્યા છે, જેઓ એક એન્ટરપ્રિનર છે અને એલ્યુમની એસોસિએશનના કોર કમિટી મેમ્બર છે. મેડમ, કે તમે કોમ્યુનિકેશનની વાત કરી, તો રેડિયો એલજે એક પ્લેટફોર્મ છે જેમાં સ્ટુડન્ટ્સ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોમ્યુનિકેશનની સ્કિલ્સ છે જે એની સ્ટુડન્ટની એને સરસ રીતે ધાર કાઢી શકે છે. તો આનો ઉપયોગ એણે કેવી રીતે કરવો જોઈએ એવું તમને લાગે છે? હું એવું માનું છું કે અહીંયા ઘણા બધા લોકો આવે છે ગેસ્ટ તરીકે, સેલિબ્રિટી તરીકે. હું એવું કહીશ કે તમે એ બધાને સાંભળો, સમજો કે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા, કેવી કેવી ચેલેન્જીસ આવીને કેવી કેવી ચેલેન્જીસ એમને કેવી રીતના ઓવરકમ કરી. કે આજે તમે કોઈ બી એક સારા કમ્યુનિકેટરની જર્ની જુઓ ને તો એને ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ હશે, અને જો એ ફંડામેન્ટલ સ્ટ્રોંગ નહીં હોય ને તો એણે ફંડામેન્ટલ સ્ટ્રોંગ કર્યા હશે. તો એ જર્ની જે છે ને એને સાંભળવી અને સમજી શકો તો પોસિબલ છે કે તમારા કરિયરમાં બી એવી જ ચેલેન્જીસ આવતી હોય ને તમને કદાચ ત્યાંથી સોલ્યુશન મળી જાય. બરાબર છે. આપણે જ્યારે ઇન્ફોર્મલ વાત થતી હતી ત્યારે તમે એક વાત કરી હતી કે વિઝન હોવું જોઈએ. આ કોઈ પણ જર્ની હોય એના માટેનું એક ક્યાં પહોંચવાનું છે એના માટેનું એક વિઝન હોવું જોઈએ. એનું મહત્ત્વ તમે કેટલું ગણો અને વિદ્યાર્થીઓ એની સાથે કેવી રીતે આગળ વધવું જોઈએ એવું તમને લાગે છે? સો
વિઝન, ગોલ આ બધું હોવું બહુ જરૂરી છે એવું મને ઘણા વર્ષો પછી, એટલે હું સ્ટુડન્ટ હતી ત્યારે મને નથી ખબર. તો એક વસ્તુ એવી છે કે તમારે ક્યાં પહોંચવું છે અને એના માટે તમે ગાડી શીખો છો. કે ધારો કે તમારે અમદાવાદથી બરોડા શીખવું છે તો તમને ખબર છે કે મારે ગાડી ચલાવીને અહીંયા પહોંચવું છે, આટલા આટલા ચેલેન્જીસ આવશે, હું ઓવરકમ કરીશ. હવે બીજું પાસું એવું છે કે તમને ગાડી ચલાવતા આવડે છે પણ તમને ખબર નથી કે તમારે ક્યાં જવું છે. તો તમે વિચાર્યા કરશો આજે ક્યાં જવું, આજે ક્યાં જવું, આજે. એટલે જે નથી કરવું ને એ બી તમે આઈડેન્ટિફાઈ કરી દો ને તો બી તમે ઘણું બધું કરી લો. શું કરવું છે એ નક્કી થઈ જશે. શું કરવું એ અઘરું લાગતું હોય તો શું નથી કરવું ને એ બી નક્કી કરી દો ને, બરાબર છે, તો બી શું કરવું એ નક્કી થઈ જાય છે. બરાબર છે. હવે તમારી જે જર્ની છે એમાં ચેલેન્જીસ પણ ઘણી બધી આવી હશે, એટલે ધારો કે આપણે એનાથી વાત કરીએ કે એ ચેલેન્જીસ કેવી હતી અને તમે એનો સામનો કેવી રીતે કર્યો. સો ચેલેન્જીસમાં માર્કેટિંગની ચેલેન્જીસ હું અત્યારે કહું ને તો ટ્રેન્ડ્સ બહુ ફાસ્ટ બદલાય છે અને એ કોઈના પણ માટે બહુ અઘરું છે કે ટ્રેન્ડને કોપ અપ કરી શકે. આજે એઆઈના જમાનામાં માર્કેટિંગ કમ્યુનિકેશનની એજન્સી ચલાવું ને એ સામા વાળા જવું છે, કારણ કે ChatGPT બધી જ કન્ટેન્ટ આપી દે છે. એઆઈ છે, ગ્રાફિક્સ બનાવી આપે છે, વિડીયો બનાવી આપે છે. પણ એ ચેલેન્જને એવી રીતે મેં ઓવરકમ કરી કે હું જે બી કામ કરું ને એમાં એક હ્યુમન ટચ હોય કે એઆઈ એટલું બધું ઇવોલ્વ નથી થઈ ગયું કે મને રિપ્લેસ કરી શકે. બરાબર છે. અને એઆઈ એ લેવલ પર ચોક્કસ છે કે જેની મદદ લઈને હું હજી વધારે આગળ જઈ શકું. બરાબર છે. એટલે એ વિવેક રાખવાની તો જરૂર છે જ કે એઆઈ અમુક રીતે જ ઉપયોગ કરશે, અમુક રીતે જ મદદ કરશે, પણ હ્યુમન ટચ છે, જે હ્યુમન ફિલિંગ્સ છે અથવા હ્યુમનની સુપિરિયરિટી છે એ તો એની જગ્યાએ રહેશે જ. એટલે એનો ઉપયોગ એ રીતે કરીને, કારણ કે આને કોઈ અટકાવી શકે એવી સ્થિતિમાં નથી એઆઈને, તો એને એની સાથે સરસ રીતે તાલમેલ ગોઠવી અને એનો ઉપયોગ કરવો જોઈએ એવું તમને લાગે છે? ચોક્કસ. એટલે હું મારો રિસેન્ટ અનુભવ કહું તો હમણાં જ અમે એક કોન્ટેન્ટ રાઇટરની જોબ પોસ્ટ મૂકી હતી, તો ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા અને ઘણા બધા એવું બી કીધું કે મેડમ હવે તો એઆઈ છે, કન્ટેન્ટ રાઇટરની ક્યાં જરૂર છે એમ. તો હું એમને એ કહેતી હતી કે ભાઈ એઆઈ તમારા સપોર્ટમાં છે, તમે કદાચ એઆઈનો ઉપયોગ કરશો ને તો બી વિચાર વૈભવ તમારે જ આપવાનો છે. બરાબર છે. એઆઈ વિચાર વૈભવ નથી. એ તમને કદાચ ગ્રામર સોલ્વ કરી આપશે, એ કદાચ તમારી વાક્ય રચના સુધારી શકશે, એનાથી આગળ એની પાસેથી કામ લેવું અઘરું છે. બરાબર છે. સો આજે તમે જે લખી રહ્યા છો માર્કેટિંગ કમ્યુનિકેશનમાં, તો તમે કોના માટે લખી રહ્યા છો ને અને એના શું પેઇન પોઈન્ટ છે ને એ તમે જો સમજી શકો ને તો તમે બહુ સારું કામ કરી શકો છો. બરાબર છે. હવે આ જે તમારું ફિલ્ડ છે એની ચેલેન્જીસ કેવી છે? એટલે એમાં કોઈને આગળ વધવું હોય તો એણે શું ધ્યાન રાખવું જોઈએ એવું તમને લાગે છે? સો અમારા ફિલ્ડમાં સૌથી મોટી ચેલેન્જ છે ને પેશન્સ છે. કોઈ બી વસ્તુ ઓવરનાઇટ બિલ્ડ નથી થતી, એટલે પેશન્સ રાખીને કન્સિસ્ટન્સી બતાવીને એ બહુ જરૂરી છે. આજે અમારી પાસે ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવે છે, મેડમ મને 1 લાખ વ્યૂઝ જોઈએ છે, મને 5 લાખ જોઈએ છે, પણ એ બધું કરીને બી કંઈ ફાયદો નથી, કારણ કે જે લોકો તમારી પાસે અટેચ નથી, કે જેને તમારું કોન્ટેન્ટ ગમતું નથી, એની ખરેખર તમારી ચેનલ પર જરૂર છે ખરી? અગત્યનો પ્રશ્ન એ છે. બરાબર છે. પણ લોકોને એવા રસ્તા જોઈએ છે કારણ કે ઓવરનાઇટ સક્સેસ જોઈએ છે. આજે કોઈ બી બિઝનેસ આવે તો કે મેટામાં એડ્સ કરી આપો ને મને આટલી લીડ્સ જોઈએ છે, પણ એવી રીતે એક લેવલ પછી અટકી જવાય છે. એટલે એક છે ને ઓર્ગેનિક ગ્રોથ છે, આયુર્વેદિક દવા જેવો, એક છે ને એડવર્ટાઇઝનો રસ્તો છે, બરાબર છે, કે જે એલોપેથી જેવો છે. બંનેનું કોમ્બિનેશન રાખીએ તો લોંગ લાસ્ટિંગ બ્રાન્ડ બિલ્ડ કરી શકીએ. બરાબર છે. મેડમ, તમારા ગોલ્સ કયા કયા છે અત્યારે? મારો ગોલ છે ને બહુ ડિફરન્ટ છે. એટલે હું 2026ના ગોલની વાત કરું ને તો આજે કોઈ પણ માણસને તમે એવું પૂછો ને કે તમારા ગોલ શું છે, તો એવું કે મારે આટલા ક્લાયન્ટ જોઈએ છે, કે મારે આટલાનું ટર્ન ઓવર જોઈએ છે.
મારો ગોલ થોડોક અલગ એ છે કે મારે નંબર ઓફ ક્લાયન્ટ્સ ઓછા કરવા છે. બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ છે અચ્છા. કે એવું કેવી રીતે, તમે ધારો કે એવો પ્રશ્ન પૂછો કે એવું કેવી રીતે થાય, એટલે કોઈ માણસ એવો ગોલ રાખે કે મારા ક્લાયન્ટ્સ ઓછા કરવા છે. હવે હું તમને કહું મેં કેમ એવો ગોલ રાખ્યો છે. મેં એવો ગોલ એટલે રાખ્યો છે કે જે બી મારા લિમિટેડ ક્લાયન્ટ્સ હોય ને એની સાથે જે બી હું કામ કરું ને એ ફૂલ ડેપ્થમાં હોય અને લાર્જ ઇમ્પેક્ટ ક્રિએટ કરતું હોય. સો મને વોલ્યુમમાં કદાચ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, બરાબર છે, પણ મને એ બ્રાન્ડની ડેપ્થમાં જવાનો વધારે ઇન્ટરેસ્ટ છે કે જે એક લાંબા ગાળે એક ઇમ્પેક્ટ શોકેસ કરી શકીએ. બરાબર છે. તમારી જે આખી જર્ની છે એટલે સ્ટુડન્ટથી શરૂ કરીને બિઝનેસ એન્ટરપ્રિનર તરીકેની, એમાં ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? ઘણો સારો રહ્યો. મારા ફેમિલીમાં ઘણા બધા એન્ટરપ્રિનર્સ છે, અચ્છા. પણ સેકન્ડ જનરેશન એન્ટરપ્રિનર્સ બહુ ઓછા છે. દરેક માણસે પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે બિઝનેસ સ્ક્રેચથી બિલ્ડ કર્યો છે. અચ્છા. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડમાં બિઝનેસ છે, પણ એવું નથી કે કોઈ તૈયાર ગાદીએ બેઠું છે કે સેકન્ડ જનરેશન એન્ટરપ્રિનર્સ છે. બરાબર. આજે હું મારી બી વાત કરું તો વી આર બિલ્ડિંગ ફ્રોમ સ્ક્રેચ. 2019માં મેં મારી પહેલી એજન્સીની શરૂઆત કરી હતી કોવિડના સમયમાં. ત્યારે મારું ફોકસ એક જ હતું, ડિજિટલ માર્કેટિંગ. સો એના માટે નામ હતું DM ફોર્સ. પછી જેમ જેમ આગળ વધતા ગયા એક્સપર્ટીઝ આવતી ગઈ. ત્યારે એવું લાગ્યું કે આપણી એક્સપર્ટીઝ ખાલી ડિજિટલ માર્કેટિંગ નથી, આપણે બ્રાન્ડિંગ અને એની સાથે ઘણું બધું કરી શકીએ છીએ. સો જસ્ટ બિફોર 6 months મેં મારી બીજી એક એજન્સી એસ્ટાબ્લિશ કરી છે, એનું નામ છે કર્મ ડિજિટલ. અચ્છા. તો એ ડિજિટલ માર્કેટિંગ સ્પેસિફિક નથી, બટ ઇટ્સ અ હોલિસ્ટિક સોલ્યુશન ફોર બ્રાન્ડિંગ, ડિજિટલ માર્કેટિંગ એન્ડ કન્સલ્ટિંગ. સો આજે અમે એવી ઘણી બધી કંપનીઝ સાથે કામ કરીએ છીએ કે જે લોકો પાસે માર્કેટિંગની ટીમ 1000, 2000, 5000 સુધીની પણ છે. તો એ લોકોને કંઈ ગ્રાફિક ડિઝાઇનિંગ સોલ્યુશન નથી જોઈતા, કે એ લોકોને કોઈ વિડીયો એડિટ કરવાની રિક્વાયરમેન્ટ નથી, એ તો એમની પાસે છે જ, આખી ફોર્સ છે માર્કેટિંગની. એ લોકોને જરૂર છે એમના બિઝનેસ મોડલ સાથે એમની માર્કેટિંગ ટેકનોલોજીને અલાઇન કરવાની. રાઈટ, એમની પાસે ડુઅર્સ છે, થિંકર્સ છે, મારું કામ અલાઇનર્સનું છે. બરાબર છે. તો ત્યાં અમે એવી એક સ્ટ્રેટેજિક એડવાઇઝરી આપીએ છીએ કે જે આ દરેક વસ્તુને અલાઇનમેન્ટ કરી આપે. એમાં ટેકનોલોજી પણ આવી ગઈ, વિઝન પણ આવી ગયું, કમ્યુનિકેશન બી આવી ગયું અને સ્ટ્રેટેજિક ગોલ્સ પણ આવી ગયા. રાઈટ. મિત્રો, આપણે કૃપા મેડમ સાથે વાત કરી રહ્યા છે. મેડમ, એલજે પણ એન્ટરપ્રિનર્સને ખૂબ સરસ રીતે આગળ વધારે છે. એમને પ્લેટફોર્મ પૂરું પાડે છે, ગાઈડન્સ પૂરું પાડે છે, એમને આર્થિક સહાય પણ કરે છે. તમે કેવી રીતે એલજેના એન્ટરપ્રિનરવાળું જે આખો સેગમેન્ટ છે એની સાથે જોડાયેલા છો? સો હું એલજેમાં એલ્યુમિનાઈ મેમ્બર સાથે ઘણા બધા જે અત્યારના કરંટ સ્ટુડન્ટ છે એમની સાથે એસોસિએટેડ છું. જે એન્ટરપ્રિનર્સ અહીંથી ઊભા થઈ રહ્યા છે એમની જોડે પણ હું ક્યાંક ને ક્યાંક ટચમાં છું. જેમ કે આપણે દર વર્ષે વિમેન ઇન્વેસ્ટ વિમેન ઇન વિમેનનો જે એક પ્રોગ્રામ છે એમાં પણ હું ઘણી બધી રીતે સંકળાયેલી છું. અને વિરલ સરે મને એક બહુ સારું પ્લેટફોર્મ આપ્યું છે અને એના માટે હું એલજેની આભારી છું. બરાબર છે. હવે ઘણા બધા જે એલ્યુમની એસોસિએશન જોડે જોડાયેલા તો છે જ, ઘણા સ્ટુડન્ટ્સ છે જે અત્યારે પ્રોફેશનલ ફિલ્ડમાં છે, પણ હજી આ જે એસોસિએશન છે એનો વ્યાપ વધારવાની જરૂર છે. તમને લાગે છે કે એ જે અહીંયાથી ગયેલા સ્ટુડન્ટ્સ છે અને સરસ રીતે ક્યાંક પ્લેસ છે, એમણે આની સાથે એટલે આ એસોસિએશન સાથે જોડાવવું જોઈએ? અને ચોક્કસ જોડાવવું જોઈએ. અને એના ઘણા બધા એટલે ફાયદાઓની વાત કરીએ, એની સાથે સાથે એક જે કનેક્શન છે, એક સંગઠનવાળી વાત, એને તમે કેવી રીતે મૂલવો? એ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે કે આજે ઘણા બધા અમારી બેચના મિત્રો છે, કોઈક જાપાનમાં સેટ થયું છે, કોઈક કેનેડામાં થયું છે, કોઈક લંડનમાં થયું છે. હવે કોઈ પણ માણસ એમના દેશની બહાર જાય એટલે કમ્ફર્ટ ઝોનમાંથી એ લોકો બહાર ઓલરેડી નીકળ્યા છે, બરાબર? તો એ સમયે એમની જર્ની તો ચેલેન્જીસ વધારે આવવાના. અહીંયા પણ કોઈ બિઝનેસ કે જોબ કરતો હોય એને બી ચેલેન્જીસ નથી એવું નથી, પણ જ્યારે તમે બહાર કોઈક અનનોન જગ્યાએ તમારા ફેમિલીના
એબ્સન્સમાં તમે કંઈક બિલ્ડ કરવા જઈ રહ્યા છો, જોબ હોય કે બિઝનેસ હોય, હમ. તો તમને રૂટીન કરતાં વધારે ચેલેન્જીસ આવવાના છે. હમ. એવા સમયે ખાસ તમારા મિત્રો, જૂના મિત્રો જો તમારી સાથે હોય હમ. તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ ખાલી વાતચીતથી આવી જતો હોય છે. બરાબર. તો એ સંગઠન તમે દુનિયામાં કોઈ પણ ખૂણામાં હોય, પણ ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે એટલા બધા ઇવોલ્વ થઈ ગયા છે હમ. કે કોઈની બી સાથે કનેક્ટ રહેવું બહુ સહજ થઈ ગયું છે, સહેલાઈ ભર્યું. એટલે આ હ્યુમન કનેક્શન જે છે એ પણ એટલું જ અગત્યનું છે જેટલું બીજું નેટવર્ક અગત્યનું છે. બરાબર છે. આપણે કાર્યક્રમના સમાપનની વાત કરીએ તો તમે અમારા જે સ્ટુડન્ટ્સ છે એમને કોઈ મેસેજ આપવા માંગો? હું એવો મેસેજ ચોક્કસ આપવા માંગીશ કે તમે કોઈ પોઝિશન પર ફોકસ ના કરો, પણ તમે એવું વિચારો કે કમ્યુનિકેશન કે માર્કેટિંગ કમ્યુનિકેશનની વાત કરે તો તમે તમારી જાતને એક્સપ્રેસ કરો, તમે સવાલ ઉઠાવો, તમે સમજો કે આ કેમ આવું થાય છે, આ કેમ આમ નથી થતું, અને એમાં જે તમારા વિચાર છે એને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે મૂકો. સવાલ કરવાથી તમને જવાબ મળશે. બરાબર. તો સવાલ કરવાથી અચકાતા નહીં. બરાબર છે. અને જ્યાં સુધી મારી વાત છે, હું ડેફિનેટલી એમને કનેક્શનમાં રહેવા માંગીશ. હું ટ્રાય કરીશ કે એ મારી એજન્સીમાં પણ કોઈક રીતે જોડાય, કે એ લોકોને બી હું એક સારું પ્લેટફોર્મ આપી શકું કરિયર ગ્રો થવા માટે. બરાબર છે. ખૂબ સરસ મેડમ, તમે જે એલજે સાથેનું તમારું કનેક્શન છે અને તમે પ્રોફેશનલી જે રીતે કામ કરી રહ્યા છો અને આજે એ તમારા જે એક્સપિરિયન્સીસ છે એ શેર કર્યા અમારા સ્ટુડન્ટ્સ સાથે, અમારા શ્રોતાઓ સાથે, રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.